ખૂબ ખૂબ આભાર. આલી ઉંમરે સ્ટેજ ઉપર આવીને બોલ્યા અને આપણને સૌને બધાને આશીર્વાદ એમના પણ આપ્યા મળ્યા કહેવાય. હવે આપણા ગુરુદેવ શ્રીની જે કહાની કહી તે આપણા ગુરુદેવને તો કોઈ આખી જિંદગી આપણે મરી જઈએ તો હાથી ગુણ ગાય તો ઓછી પડે નહીં એવું એમને કહી નાખ્યું. કારણ કે ભાગ્યશાળી એટલા બધા આપણે ભાગ્યશાળી કે પાર વગરનું. જે કંઈક બીજા મંદિરોમાં તમે જાઓ છો અને ચાહે જૂના હજારો વર્ષોના મંદિરો જે છે તેના કરતા પણ આપણે થોડા સમયમાં આ જે પ્રખ્યાત અને પ્રસારિત થયું એ મોટા મોટું પુણ્ય આપણા ગુરુજી દ્વારા અને આપને પ્રાપ્ત થયું. એક લગભગ આપણે વિચારીએ હજારો વર્ષોની સ્થાપના થયેલી માતાઓના મંદિરો ભગવાનોના મંદિરો બરાબર છે તે હજુ એટલું બધું પ્રસારિત નહીં. કારણ કે એમાં જોવા જઈએ તો આપણે અગાઉ કહ્યું એ પ્રમાણે આપણું જે ધામ જે છે એ ધામ બહુ સરસ આગળ વધતું છે આપની દુઆથી. અને બીજા નંબરમાં મને એક સંદેશો ફરી કહી દઉં કે આપ સૌ ભક્ત સજ્જનો તમારી પાસે અપેક્ષાઓ અમે ટ્રસ્ટીઓ અને ગુરુદેવના મોઢેથી નહીં કહેતા અને કહેવા દઈએ અમે કહીએ છીએ કે આપ જે છે જે અત્યારે હાલના તબક્કે જે ચાલતું કામ જે છે કોઈ પણ કાર્ય કરતા છે અને કાર્યક્રમ ઉજવતા છે એમાં મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે અમારું નિવેદન છે. અને બીજા નંબરમાં પૂજ્ય ગુરુદેવની વાણી વિલાસ સત્સંગ અને એ શબ્દો સાંભળીને નવા નવા ગામ દર વર્ષે 10-15 જોડાતા જાય છે આવતા જાય છે. પણ આપને પણ પોતે નક્કી કરો કે હમારા ગુરુજીનું જે પ્રચાર પ્રસારણ અને ગુણ જે છે વાતચીત છે સત્સંગના શબ્દો સાંભળ્યા છે એ તમે જાહેર કરો અને વાત કરો તો આપણા પુત્ર પરિવારમાં પરિવર્તન થશે અને પેલા હમાવાળા ભગત થાય એ મહત્વનું કામ આપણે કરવાનું. પછી આપણે મંદિરે જવાનું આપણે શિષ્ય થઈ ગયેલા છે ઓંધો નહીં એમ નહીં બીજો લાવો તો. અને અત્યારે સમાજમાં ચાલે છે ભગત શક્યો અને તાર વિવાહ કરવા ગોળ કાકરી કરવા પણ ભગત કે નહીં એમ હે એ પેલું પૂછે કે નહીં પૂછે હે અનિતા પેતીનું એટલે કહેવા પાછળનો હેતુ જે છે એને પણ પરિવર્તન કરવાનું જે છે. અત્યારે સાહેબને ખબર નથી પણ વડોદરામાંથી 24 કલાક પીનારા 2 ભક્તો અહીં આવીને ગુરુજીના દર્શન કરીને નેમ લઈને જતા રહ્યા. ગુરુજીને શું ખબર નહીં પણ જે કારે કે એમને તો વડોદરાની અંદર પ્રસંગ ઉજવ્યો લગ્ન પ્રસંગ ત્યારે પીધેલી હાલતમાં પડી રહેલા ત્યારે લોકો ત્યાં એમની ટીકા ટિપ્પણી થઈ કરી એટલે એમને પોતે નક્કી કર્યું કોઈકના કહેવાથી નહીં પણ આવીને દર્શન કરીને ગયા. ત્યારે મને સમાચાર મળ્યા કે અમે દર્શન કરી આવ્યા અને ગુરુજીના દર્શન કરી પાછા જઈએ છીએ. 11-11 મેં ઘેર ગયેલો અહીંયા આવીને પાછો ઘેર ગયો ત્યારે. અને બીજા પણ હજી બીજા જોતરાશે આવશે એમ પણ કીધું. તમે કીધું બહુ સરસ. એ કેમ કારણ કે જે તે જગ્યા ઉપર અમુક જગ્યા ઉપર પૂજ્ય ગુરુદેવ વડોદરામાં પ્રોગ્રામ કરવા જાય એટલે સત્સંગ શબ્દો સાંભળે ત્યારે કદાચ નશામાં આવેલા હોય એટલે કે સમજાલા એમ કે પણ ઉતરે ને કોઈક મારે ને ગમે તે થયેલું હોય તા ખબર પડે કે ઓ આ ગુરુ કરવા પડે એટલે પછી ભાન થતું છે. એવા ભક્તો થાય છે અને દિન પ્રતિદિન વધતા જતા છે. ફરી વખત સૌનો આભાર વ્યક્ત કરી અભિનંદન. અને અહીંયા કરા ફૂલપરી
નાની ટપીને શિવાસી મળી ધાર્યા ઘાટાના ભક્તો જે સાથ સહકાર આપીને આ કાર્યક્રમ ઉજવ્યો છે તેમનું ભોજન ભજન સત્સંગ અને ગુરુજીના આશીર્વાદ અને જન્મદિવસનો લાભ તમને મળ્યો અને પાવ્યો તે બદલ એ ગામના ભક્તોનો એ પાંચે પાંચ ગામના ભક્તોને ધન્યવાદ. જે બોલીએ સદગુરુદેવ કી જય હો.